ગામ સારંગપુર તાલુકો સંખેડા। અમારા ગામમાં કુલ 10 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે। તેમાં સુમિત્રાબેન ખુમાનભાઈ આ મંડળમાં જોડાયેલા છે। તેમાં એમના છોકરો નામે મહેન્દ્ર કુમારનું લગ્ન તારીખ 1/5/2024ના રોજ રાખવામાં આવેલ છે। તેમાં એમના આદિ શંકરાચાર્ય સમૂહ સેવા ટ્રસ્ટ તરફથી 20,000 વીરા રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા સહાય સેવા દાન પેટે આપવામાં આવે છે। તેમાં આદિ શંકરાચાર્ય સમાજ ટ્રસ્ટના સ્ટાફને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નમસ્કાર બહેનો બધાને, જય માતાજી, જય સ્વામિનારાયણ। આજરોજ તારીખ 1/5/2024ના રોજ આ ગામ સારંગપુર, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર, આ ગામની અંદર આથી 5 મહિના પહેલા 10 બહેનોનું જૂથ સંગઠન આપણા આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટમાં જોડાયેલ હતા। તેમાં આ ગામની અંદર લાભાર્થી નામે ભીલ સુમિત્રાબેન ખુમાનભાઈ, જેઓ આપણા આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટની અંદર સભાસદ તરીકે જોડાયેલા હતા। તેમાં એમના છોકરાનું લગ્ન છે, મહેન્દ્ર કુમારના શુભ લગ્ન આજરોજ તારીખ 1/5/2024ના રોજ રાખવામાં આવેલ છે। તેમાં એમને આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ તરફથી એમને આજરોજ 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા એમને સહાય સેવા દાન ભેટ રૂપે અર્પણ કરીએ છીએ। તેમાં આ ગામના લાભાર્થી અન્ય પણ ઘણા બધા બહેનો છે, તો વારંવાર બધા જ બહેનોને આ લાભ મળવા પાત્ર છે। બીજું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા તાલુકાની અંદર ઘણા બધા ગામના મંડળો આપણા ટ્રસ્ટમાં જોડાયેલા છે। તેમાં જે ગામમાં જે બહેનના જે મંડળમાં જે પ્રસંગ આવે છે એને અમે આ સહાય સેવા દાન ભેટ રૂપે અમે અર્પણ કરીએ છીએ। તેમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણી બધી જ્ઞાતિના લોકો આપણા વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। તેમાં ઘણા બધા લોકોને અમે એક જનજાગૃતિ લાવવા માટે એક મીટિંગનું આયોજન કરી ઘણી બધી જગ્યાએ। નમસ્કાર બહેનો બધાને, જય માતાજી, જય સ્વામિનારાયણ। આજરોજ તારીખ 1/5/2024ના રોજ આ ગામ સારંગપુર, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર, આ ગામની અંદર આથી 5 મહિના પહેલા 10 બહેનોનું જૂથ સંગઠન આપણા આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટમાં જોડાયેલ હતા। તેમાં આ ગામની અંદર લાભાર્થી નામે ભીલ સુમિત્રાબેન ખુમાનભાઈ, જેઓ આપણા આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટની અંદર સભાસદ તરીકે જોડાયેલા હતા। તેમાં એમના છોકરાનું લગ્ન છે, મહેન્દ્ર કુમારના શુભ લગ્ન આજરોજ તારીખ 1/5/2024ના રોજ રાખવામાં આવેલ છે। તેમાં એમને આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ તરફથી એમને આજરોજ 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા એમને સહાય સેવા દાન ભેટ રૂપે અર્પણ કરીએ છીએ। તેમાં આ ગામના લાભાર્થી અન્ય પણ ઘણા બધા બહેનો છે, તો વારંવાર બધા જ બહેનોને આ લાભ મળવા પાત્ર છે। બીજું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા તાલુકાની અંદર ઘણા બધા ગામના મંડળો આપણા ટ્રસ્ટમાં જોડાયેલા છે। તેમાં જે ગામમાં જે બહેનના જે મંડળમાં જે પ્રસંગ આવે છે એને અમે આ સહાય સેવા દાન ભેટ રૂપે અમે અર્પણ કરીએ છીએ। તેમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણી બધી જ્ઞાતિના લોકો આપણા વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। તેમાં ઘણા બધા લોકોને અમે એક જનજાગૃતિ લાવવા માટે એક મીટિંગનું આયોજન કરી ઘણી બધી જગ્યાએ